રાજ્યમાં ભીષણ ગરમીને વચ્ચે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાંથી પણ આગની ઘટના સામે આવી છે, જેમાં જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસીના જથ્થામાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. મકાનનો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને પગલે ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ભીષણ આગમાં 5 જેટલી કાર તેમજ સમગ્ર મકાન બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગની આ ઘટનામાં એક બાળક અને એક મહિલા મકાનમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.